અંકલેશ્વર તાલુકાના નવાતરિયા ગામે વર્ષ 1994 માંગ 1656 રૂપિયાની ઉચાપત માંગ તલાટી કમ મંત્રીને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. નામદાર કોર્ટે 1 વર્ષની સજા અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સજાથી બચવા માટે તોહમતદાર તલાટીએ કેસ લાંબો ચલાવવા માટે કોર્ટ માંગ હાજર ન રહી વોરંટ નીકળ્યા બાદ આવ્યો હતો અને પુનઃ ગેરહાજર રહેતો હતા. અંતે 5 થી 5 વર્ષ સુધી હાજર ન રહી અંતે પોલીસે તલાટીને પકડી હાજર કરતા કેસ આગળ વધતા ચુકાદો આવ્યો હતો. બનાવની વિગતો અનુસાર વર્ષ 1994 માંગ 22 ફેબ્રુઆરી પૂર્વે તલાટી કમ મંત્રી મહીજીભાઈ મગનભાઈ ગોહિલ અંકલેશ્વરના નવાતરિયા ગામ ખાતે ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન પંચાયતના કરના 1656 રૂપિયા પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા. હાથ પરની કર વસૂલાતની સિલક પોતે રાજ્યના સેવક હોવા છતાં વાપરી નાખી રોજમેર નહીં લખી વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે તત્કાલીન ટી.ડી.ઓ. જે.પી. બ્રહ્મભટ્ટ દ્વારા વિશ્વાસઘાત અને ઉચાપતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અંકલેશ્વર પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો. જો કે કોર્ટમાં કેસ ચાલુ હતો તે દરમિયાન ફરિયાદ કરતા ટી.ડી. અને તપાસ અધિકારીનું મોત નીપજ્યું હતું. પણ અગત્યના દસ્તાવેજો રેકર્ડ અને તત્કાલીન સરપંચની જુબાની અને ફરિયાદી ટી.ડી. સમક્ષ તલાટીએ કરેલી કબૂલાતનો રેકર્ડ મહત્વપૂર્ણ બન્યો હતો. અને અંકલેશ્વરના સરકારી વકીલ એચ.કે. બ્રહ્મભટ્ટ કરેલી દલીલ અને 13 જેટલા દસ્તાવેજી પુરાવા અને તેમજ તત્કાલીન સરપંચ રેવાદાસ પટેલની જુબાની મહત્વપૂર્ણ બની હતી તો પોલીસ ઉપરાંત ટી.ડી. સમક્ષ મહીજીભાઈ ગોહિલે કબૂલાત કરી હતી. જેને આધાર રાખી કરવામાં આવેલ દલીલના અંતે બનતા 30 વર્ષ અને 9 મહિના બાદ કેસનો ચુકાદો આપતા નામદાર જજ બી. એન. શ્રીવાસ્તવ સાહેબે તલાટી કમ મંત્રીને 1 વર્ષની સજા અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે 1656 રૂપિયાની ઉચાપત પૈકી 130 રૂપિયા જમા પણ કર્યા હતા. જે કે ટી.ડી. ની તપાસ અને રેકર્ડ આધારે 1994 માંગ કેસ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક માંગ નોંધાયો હતો. આજ રોજ મહેરબાન અંકલેશ્વરના પ્રિન્સિપલ સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી શ્રીવાસ્તવ સાહેબની કોર્ટે ફોજદારી કેસ નંબર 4801/1995 કેસમાં આરોપી મહીજીભાઈ મગનભાઈ ગોહિલ રહેવાસી કડોદરા તાલુકા વાગરા જિલ્લા ભરૂચ નાઓને ઇપિકો કલમ 409 ની કલમમાં 1 વર્ષની સાદી કેદની સજા તેમજ ₹1000 નો દંડ ની સજા કરેલ છે. તેમજ ઇપિકો કલમ 406 અને 477 એને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે. સદર ગુનો તારીખ 13/4/94 ના રોજ બનવામાં આવેલ. તેનો ચાર્જ ફ્રેમ 24/1/96 ના રોજ કરવામાં આવેલ અને ચુકાદો આજરોજ જાહેર કરવામાં આવેલ. સદર કેસમાં કુલ સરકાર પક્ષે કુલ 7 સાહેદો તથા કુલ 13 દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ. સદર ફરિયાદની ટૂંકી વિગત એવી હતી કે આ કામના આરોપી તલાટી કમ મંત્રી તરીકે નવાતરિયા અંકલેશ્વર ગામે ફરજ બજાવતા હતા. તે દરમિયાન તારીખ 22/2/94 પહેલા કોઈપણ વખતે ગ્રામ પંચાયત તથા નવાતરિયામાં હાથ ઉપરની કર વસૂલાતની સિલકના રોકડા ₹1656.64 પોતે રાજ્ય સેવક હોવા છતાં પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી રોજે રોજનો નહીં લખી વિશ્વાસઘાત કરી ઇપિકો કલમ 406, 409, 477 મુજબનો ગુનો કરેલ હોય તે અંગેની ફરિયાદ જે તે વખતના ટી.ડી.ઓ. શ્રી જે.પી. બ્રહ્મભટ્ટ સાહેબનાઓએ આપેલ તે અન્વયે તકામલદાર ચાર્જશીટ કરેલ. આ કામે સાહેબ મહત્વના મુદ્દા એવા હતા કે આ કામે ટ્રાયલ દરમિયાન ફરિયાદી મૃત્યુ પામેલ તેમજ અન્ય તકામલદાર જે મહત્વના સહાયક હતા તે પણ મૃત્યુ પામેલ. પરંતુ આ કામે દસ્તાવેજી પુરાવાઓ કુલ જે રજૂ કરવામાં આવેલ કુલ 13 દસ્તાવેજો રજૂ કરવામાં આવેલ. જે પૈકી આ મહત્વના જે દસ્તાવેજો હતા એ 37નું જે આરોપીનું પોતાનું નિવેદન ટી.ડી.ઓ. રૂબરૂનું હતું તે મહત્વનું હતું. તે એવિડન્સ એક્ટની કલમ 80 મુજબ નામદાર કોર્ટે સાબિત થયેલું ગણેલ છે. તેમજ સદર કેસમાં મહત્વની હકીકત એવી હતી કે સદર કેસમાં આરોપી ટ્રાયલ સમયે હાજર નતા રહેતા. અગાઉ હાજર રહેલા ત્યારબાદ સતત ગેરહાજર રહેતા હતા. તેથી નામદાર કોર્ટે
સરકાર પક્ષને જણાવેલ કે સદર કેસ 299 મુજબ આગળ ચલાવવામાં આવે, પરંતુ સરકાર પક્ષે આ અંગે વધુ મુદતની માંગણી કરતા અને પોલીસ એજન્સીને આ અંગે મૌખિક સૂચના આપવામાં આવેલ કે સદર આરોપીને જે નામદાર કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે તેની બજવણી કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને આરોપીને ખૂબ જ મહેનતે પોલીસ દ્વારા એને પકડી લઈ નામદાર કોર્ટ સમક્ષ ટ્રાયલ માટે હાજર કરવામાં આવેલ, જેથી સદર કામે આરોપી પોતે ટ્રાયલથી ભાગતો ફરતો હતો. ટ્રાયલ વિલંબમાં પડે તેવી એની વર્તણૂક હોવા છતાં પોલીસ એજન્સીએ પણ સારી કામગીરી કરી આ કામે આરોપીને વોરંટની બજવણી કરી નિયત સમયમાં કોર્ટમાં રજૂ કરેલ અને ત્યારબાદ આરોપીની હાજરીમાં ટ્રાયલ ચલાવવામાં આવેલ. આ કામે મહત્વનું જે છે કે આ 46 થી 60 રેવાદાસ પીળાભાઈ પટેલ જે સરપંચ હતા તેનું એક જે જુબાની હતી ખૂબ જ મહત્વની સાબિત થયેલ અને આ 37 નો જે રોજમેળ હતો એમાં જે નોંધ કરવામાં આવેલ હતી કે એને જે હિસાબી રોકડના જે કર વસૂલાતના જે સિલકના રોકડા હતા 1656.64 એ પોતે નોંધ અંગત ઉપયોગમાં સાહેબ વાપરી નાખી અને વિશ્વાસઘાત સરકારી નાણાંનો ઉચાપત કરેલ, જેથી એ તમામ મુદ્દાઓ અને પુરાવો લેખિત પુરાવાઓ મૌખિક સાહેબોની જુબાની માન્ય રાખી નામદાર કોર્ટે ઇપીકો કલમ 409 માં 1 વર્ષની સાદી કેદની સજા તેમજ 1000 રૂપિયા દંડ કરેલ અને આ સીઆરપીસી કલમ 255 અન્વયે એને દોષિત ઠરવેલ.